આવી ગયો બેટા? પાણી લઈ આવું? નહીં બાપ, તમે હું કામ તકલીફ લ્યો છો? હું હાથે જઈને પી લે. બેટા, આખો દી ગોડાઉનમાં મજૂરી કરી કરીને ને આ બાચકા ઉચકી ઉચકીને થાકી ગયો હોઈશ નહીં? બાપ, આમ થાકે ક્યાં મેળ પડે એમ છે. હા, પેટ હારુંથી વેઠું તો કરવી જ પડશે ને. બેટા બેટા તારા ભોગ લાગ્યા છે કે તારો બાપ તને અહીંયા લઈને આવ્યો? અરે તું તારી મા સાથે રહ્યો હોત ને તો એને ભણી ગણીને મોટો સાહેબ થયો હોત. પણ આ તારો બાપ, એણે તને ભણાવ્યો નહીં અને તું 10 વર્ષનો હતો ને ત્યારથી તને કામે લગાડી દીધો. બા, માણસ જન્મે છે ને ત્યારે એનું નસીબ ઈ લખાવીને જ આવે છે. કોણ કોના પનારે પડશે એ હંધુય ભગવાને પહેલેથી જ નક્કી કરી નાખ્યું હોય છે. બાપ, મારા બાપાએ મને ભણાવ્યો ગણાવ્યો નહીં, મને મજૂરીએ લગાવી દીધો. એ વાતનો મને જરાય અફસોસ નથી બા. પણ મને અફસોસ તો એ વાતનો છે કે મારા બાપાએ મને ક્યારેય 2 પાંદડે ન થવા દીધો બા. હું જેટલું કમાઈને આવું છું ને એ હંધુ એના જુગારમાં વાપરી નાખે છે. હું કીધું તે? હું રૂપિયા જુગારમાં હારી જાઉં છું એમ? ના ના હો, ક્યારેક ક્યારેક તો હું રૂપિયા જીતું છું હાથે. તો નખો દ્યા, તું રૂપિયા જીતેસ તો ઘરમાં કાન જ દેતો મને. એમ થોડા રૂપિયા મળે? મારે રૂપિયા વાપરવા ન જોઈએ? હા, તો તને રૂપિયા વાપરવા જોતા હોય ને તો એ આ ઘરમાં સીધું સામાન લાવવા માટે રૂપિયા જોતા હોય. બા, તમે છે ને મારી યાર ખોટી લમણાઝીક ન કરો. હું જ્યારે ઘેરે આવતી તમે ખસખસ જ કરતા હો, ક્યારે હક જ નથી લેવા દેતા. તો બરોબર બાજી લાગે એમ હતી, સામેવાળાને 3 એકા નીકળ્યા. બાપ, હું કામને ખોટી લમણાઝીક કરો છો. અને આમે પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડશો ને તો એ કાંઈ પથ્થર પીગળી નહીં જાય. ચાલ મૂક બધી માથાકૂટ, તું ભૂખ્યો થયો હોઈશ. હાલ આપણે 2 જમી લઈ. તને એક વાત કહું? હા, કયો નહીં બા. બેટા, હું તો એમ કહું છું કે શા માટે તું આટલી બધી તકલીફ વેઠીને અહીંયા પડ્યો રહ્યો છે? હું તો કહું છું કે તું તારી મા પાસે જતો રહે. આ તારી માના અને તારા બાપના જ્યારે છૂટાછેડા થયા ને પછી તારો બાપ તને અહીંયા લઈ આવ્યો. પણ બેટા, તું નાનો હતો ત્યારથી તે અત્યાર સુધી તને એણે દુઃખ જ દીધું છે. એણે તને સખેથી જીવવાય નથી દીધો. તો બેટા, સાચું કહું છું, જા ને તારી મા પાસે જતો રહે ને. બા, કોર્ટે મારો હવાલો મારા બાપાને આપ્યો છે. એટલે હવે એમને મૂકીને મારાથી ન જવાય. બેટા, તો એક કામ કર, તું તારા બાપની સામે બોલતો થઈ જા, એટલે તારે આ બધું મૂંગા મોઢે સહન ન કરવું પડે. તું કરે છે ને એટલે જ એને ફાવતું મળી ગયું છે. અરે એકવાર એને રઝળતો મૂકી દે એટલે એને પણ ભાન થઈ જાય. મારા મા બાપના જ્યારે છૂટાછેડા થયા ને એ સમયે હું માત્ર 5 વર્ષનો હતો. મને તડછોડતી વખતે મારી માએ મને કીધું હતું, બટા કદાચ જીવનમાં ગમે એ થઈ જાય પણ તું તારા બાપને ક્યારેય ઠેબુ નહીં મારતો. બસ બા, મારી બાના આજ વેણને ખાતર હું અહીંયા પડ્યો રહ્યો છું. અને એટલે જ હું મારા બાપાની આમ ક્યારેય કાંઈ નથી બોલતો. વાહ બેટા વાહ, કેટલા ઉજળા છે તારા સંસ્કાર.
તારી માના એક વેણ ખાતર તું આટલા દુઃખ સહન કરે છે? ધન્ય છે મારા દીકરા, તને ધન્ય છે. અરે ગોવિંદભાઈ, તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેસો. બેટા, મામા આવ્યા છે, પાણી લાવતો. કેમ છે બેન? હારું ભાઈ. કેમ ભાઈ આવવાનું થયું? બેન, તારા ને નટવરના છૂટાછેડા થયે 15 વર્ષ થઈ ગયા. નટવર આકાશને એને હારે લઈ ગયો. આ 15 વર્ષથી તારો દીકરો આકાશ નટવરની સાથે રહી છે. પણ તને ખબર છે બેન કે તારો દીકરો આકાશ બિચારો મરી મરીને જીવે છે? મરી મરીને જીવે છે? એટલે તમે શું કહેવા માંગો છો ભાઈ? શું થયું મારા છોકરાને? બેન, થયું કાંઈ નથી, પણ નટવરે તારા દીકરા આકાશની જિંદગી નરક જેવી કરી નાખી છે. બચારો રાતા પાણીએ રોવે છે. પણ ભાઈ સોખોટ તો પાડો, શું થયું છે? બેન, મારે તને હું વાત કરવી. જ્યારથી નટવર તારા દીકરા આકાશને હારે લઈ ગયો છે ને, ત્યારથી એને ઓરમાના છોકરાની જેમ જ રાખે છે. અરે તારા દીકરાને એને ભણાવ્યો નથી, નાનપણથી જ એને મજૂરીએ લગાડી દીધો. હા, તમે શું વાત કરો છો ભાઈ? મારા છોકરાને એને મજૂરીએ લગાડી દીધો? એને ભણાયો નથી? બેન, આ વાતની તો મને ઘણા વર્ષથી ખબર હતી, પણ તમને બંનેને દુઃખ ન થાય ને એટલે મેં તમને વાત નહોતી કરી. તારા અને નટવરના છૂટાછેડા થયા ત્યારે તને કોર્ટે પૂછ્યું હતું કે તું તારા બંને દીકરાને સાથે રાખીશ, પણ તને નટવર માથે દયા આવી અને તે આકાશ નટવરને હોપી દીધો. હવે જો એવું જ છું ને કે દયા ડાકરને ખાય. તમારી વાત સાચી છે ભાઈ. મારા ને નટવરના છૂટાછેડા થયા ને પછી મને નટવર ઉપર દયા આવી એટલે મેં એને મારો દીકરો સોંપી દીધો. પણ મને નહોતી ખબર કે આવો કાળમીંડ પાણા જેવો માણા મારા દીકરાની આવી હાલત કરશે. બેન, હું કહું છું કે તું નટવર પાસે જા અને તારે નટવરને સમજાવીને ફોલાવીને તારા દીકરા આકાશને તારી પાસે લઈ આવી, નકર તારો દીકરો જવાનીમાં જ પૂરો થઈ જાય. મારા ભાઈ, તારા પર એટલું દુઃખ પડે છે એ જાણીને આજે મને રડવું આવી ગયું. મારું હૈયું ભરાઈ આવ્યું છે મારા ભાઈ, મારું હૈયું ભરાઈ આવ્યું છે. દોડીને તારી પાસે આવું, તારી પાસે આવીને તારા ગળે વળગીને રડવા માંડું. તું કેવા નસીબ લઈને જન્મો છે. નાનો હતો ત્યારે મમ્મી થી અલગ થઈ ગયો અને હવે તને બાપનોય પ્રેમ નથી મળતો. મારા ભાઈ, તું અહીં આવતો રે ને, મારી અને મમ્મી પાસે આવતો રે. તારે છે નથી રહેવું. રોઈશ નહીં, સાની રહી જા. આમાં બધો વાંક મારો જ છે. હું જ કરમની ભમરાળીશ. કોર્ટે તો તમને બેયને મને સોંપી દેવાનું કીધું હતું, પણ હું જ કરમની ભમરાળી સમજીને અને મેં તારા નફટ બાપ ઉપર દયા ખાઈને ભાઈને એને સોંપી દીધો. મને નહોતી ખબર કે નરાધમ મારા દીકરાના જીવતા સાંભળા ઉતેડી લેશે, એની જિંદગી ઝેર જેવી કરી નાખશે.
મમ્મી મમ્મી ચાલો ને આપણે ભાઈને આપણી પાસે લઈ આવીએ, એ આપણી સાથે રહેશે. નહીં તો અમારો બાપ એની સખ્યથી જીવવા નહીં દે. ચાલો ને મમ્મી. સાની રહી જા બેટા. હું કાલે જ તારા બાપના ઘરે જાય ને ભાઈને પાછો લઈ આવીશ. જો એ મને ના પાડશે ને અહીંયા લાવવાની, હું પાછી કોર્ટમાં જઈને અરજી કરીશ. પણ હું ભાઈને લઈ આવીશ, તું ચિંતા ન કર. હારીએ કે જીતીએ એન્ટ્રી નો તૂટવી જોઈએ. હા બા, તમે બેસજો, પછી પહેલા મને તિજોરીની ચાવી આપો. કા તારે તિજોરીની ચાવીને શું કરવી છે? મારે 1000 રૂપિયાની જરૂર છે. એલા એ નખો દ્યા, તું રોજ ઉઠીને 1000 ને 500 1000 ને 500 રૂપિયા લઈ જાય છે, તો તું ક્યાં જઈને બાળે છે તારો ડોહો? એ આ તારો દીકરો છે ને બિચારો તૂટીને 3 થઈ જાય છે અને તારે પૈસા ઉડાડવા છે. એ ઉડાડવા દો બા, કારણ કે આ મારા દીકરાનો બાપ નહીં પણ દુશ્મન છે, દુશ્મન. તો તું અહીંયા હું કામ આવી છો? તારું હું ડાયટું છે અહીંયા? હાલ બહાર નીકળ, જવા દે અહીંથી. હું અહીંયા મારા છોકરાને લેવા આવી છું. ક્યાં છે મારો છોકરો? બોલાવો એને. તારો છોકરો? હેનો તારો છોકરો? ઈ નકરો તારો છોકરો નથી હો, મારો હોતેનો છોકરો છે. જેટલો તારો હક છે ને એટલોય મારો હક છે. એટલે આકાશને તો કઈ એમ હું તને નહીં હોપું. હું મારા છોકરાને અહીંયા રાખવા નથી માંગતી, જીવતે જીવીને મારી નાખવા નથી માંગતી. હું નથી ઈચ્છતી કે મારો દીકરો અહીંયા રહીને જીવતે જીવ નરક જેવી જિંદગી જીવે. આકાશને ઉછેરીને મોટો મેં કર્યો છે. આજે મારો દીકરો જવાન થઈ ગયો એટલે હું તને હોપી દઉં? ઈ તો કોઈ કાળે નહીં બને હો ગૌરી. આકાશને ઉછેરીને તમે એને આપ્યું છે હું જીવનની બરબાદી? હે નથી તમે એને હરખી રીતે ભણાયો કે નથી એને હરખું ખવરાયું પીવરાયું? હું શું ખાઈ પૂછ તમે એને? જાનવરથી પણ બદતર જિંદગી કરી નાખીશ તમે એની. એટલે હું મારા દીકરાને હવે અહીંયા નહીં રહેવા દઉં. તું અહીંયા ખોટું ગળું ફાડીમાં અને ગમે એટલા ધમ પસાડા કરાઈને તો આકાશને તો હું તને નહીં હોપું એટલે નહીં જ હોપું. તમે આકાશને મને નહીં હોપો ને તો હું પાછી કોર્ટમાં જઈશ અને અરજી કરીશ અને મારા દીકરાને હું પાછો લઈને જ રહીશ. એ કાન ખોલીને સાંભળી લેજો. તારાથી જે થાય ને એ કરી લેજે. તું મને ધમકી દેવી રહેવા દે. તારી ધમકીથી બીવે ને એ આ નટવર નહીં. હવે તમારે જે વાત કરવી હોય ને એ કરો. હું જાઉં છું, મારા ભાઈબંધ બહાર વાટ જોવે છે. 1000 રૂપિયા સગવડ કરીને જુઓ હે ને. હે ભગવાન, મારા આકાશની રક્ષા કરજે. આટલી નાની ઉંમરમાં એ બહુ દુઃખ સહન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, આજે સવારે તારા મમ્મી આવ્યા હતા. શું? મારા મમ્મી અહીંયા આવ્યા હતા? હા, પણ હું કામ? તને પાછો લઈ જવા માટે. મને પાછો લઈ જવા? હા બેટા, તારી મમ્મીને ખબર પડી ગઈ છે કે અહીંયા તારો બાપ તને સખેથી જીવવા નથી દેતો, તને હેરાન કરે છે, તારી પાસે મજૂરી કરાવે છે, તને ભણાવતો પણ નથી. એ બધી એને ખબર પડી ગઈ છે, એટલે એ લેવા આવે છે. પણ બાપ, કોર્ટે તો મારો હવાલો મારા પપ્પાને સોંપ્યો છે, તો પછી મારા મમ્મી સાથે કેવી રીતે જઈ શકું? ના બેટા, કોર્ટે તો તારો હવાલો તારા મમ્મીને આપ્યો હતો. શું? હા બેટા, પણ તારી મમ્મીને તારા બાપ ઉપર દયા આવીને એટલે એણે એને સોંપી દીધો. મતલબ મારા મમ્મીએ ને જાતે રહીને મારા પપ્પાને સોંપી દીધો? હા બેટા, તારો હક તારા મમ્મી પર પૂરેપૂરો છે. અને હવે તારા મમ્મી તને લેવા આવે છે ને, તો હું તો સાચું કહું છું, તું જતો રહે
અહીંયા નર્કની જિંદગી જીવવા કરતાં અને તારા બાપનું આટલું દુઃખ સહન કરવા કરતાં તું તારી મા પાસે જતો રહે. ત્યાં તું શાંતિથી તો રહીશ, તું સુખેથી તો રહીશ બેટા. મારે ટાઈમ થઈ ગયો હો બા, હવે મારે જ્યૂસ હે. આજ તો ગમે એમ થઈ જાય, એમ થાહે. હા ભાઈ, આ સેલો બેલો લઈને કઈ બાજુ ઉપડ્યો? પપ્પા, હું આ ઘર છોડીને મારા મમ્મીની પાસે જઈ રહ્યો છું. એટલે તું મને મૂકીને જાશો? તારા બાપને મૂકીને જાશો તું? હા પપ્પા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું અહીંયાથી. અત્યાર સુધી હું ચૂપચાપ બધું સહન કરીએ જતો હતો, કારણ કે મારી માનું વેણ આડું આવતું હતું પપ્પા. એમણે જ મને કીધું હતું, બેટા ગમે એમ થાય પણ તારા બાપને કોઈ દિવસ ઠેબું નહીં મારતો. બસ હા, એમના એક વેણ માટે થઈને મેં આજ સુધી ઘણું બધું સહન કર્યું છે પપ્પા. આ ઘરમાં મારો દમ કૂટાતો હતો. રોજ મરીને હું જીવી રહ્યો હતો પપ્પા. તમે એક મોત કરતા એ બદતર જિંદગી આપી ચૂક્યા છો મને. સાચું કહું ને પપ્પા, તો આ તમારું મોઢું જોઈને મને ગુસ્સો આવે છે તમારા પર. આજે મને મોકળું મેદાન મળ્યું છે, માટે આ ઘરમાં હું હવે એક મિનિટ પણ રહેવા નથી માંગતો પપ્પા. જા બેટા જા, જીવી લે તારી જિંદગી સુખેથી. આના પાપમાંથી તો છૂટીશ તું. જા મારા દીકરા. સુખી રહે. હા તે તું તાર ભલે ગયો, હું કઈ થોડો એની ઉપર જીવું છું. આપણી તે ગામમાં તમ તાર શાખા છે હો. બેટા તું ઘરે રહેજે, મારે થોડુંક વકીલ પાસે કામ છે ને, તો હું જઈ આવું. હા મમ્મી, ભાઈ માટે વાત કરવા જાઉં છું ને. હા બેટા, આકાશને મારે આપણા ઘરમાં લાવવાનો છે, એટલે મારે વકીલારે બધી વાતચીત કરવા જ આવીશ. હું જઈ આવું. તમારે હવે વકીલ પાસે જવાની કોઈ જરૂર નથી મમ્મી. ખાસ હું આવી ગયો છું. તું આવી ગયો, મારો દીકરો આવી ગયો. તારી હાલત તો જો બેટા કેવી થઈ ગઈ છે. હા મમ્મી, હું હવે તમારી પાસે જ આવી ગયો છું. આજ પછી મને છોડીને હું ક્યાંય નથી જવાનો મમ્મી. અહીંયા તમારી સાથે જ રહીશ. આકાશ, તું જ્યારે નાનો હતો ને ત્યારે મને હક આપ્યો તો કોર્ટે તને મારી પાસે રહેવાનો, પણ મેં તારા નરાધમ બાપ ઉપર દયા ખાઈને તને સોંપી દીધો, અને એ હરામીએ તારી જિંદગી નર્ક જેવી કરી નાખી. તારી જિંદગી ઝેર કરી નાખી બેટા. આ બધું મારા કારણે થયું છે. હશે મમ્મી, જે થયું બધું જ ભૂલી જાઓ. કદાચ આ દુઃખ ભોગવવાનું મારા નસીબમાં લખ્યું હશે, જે હું ભોગવી ચૂક્યો છું મમ્મી. બસ એકદમ શાંત. બેન, કેમ છે હવે તને? બસ એકદમ શાંત. મારા ભાઈ, તારા વગર હું સાવ એકલી થઈ ગઈ હતી. હવે તું આવી ગયો છો ને, હવે હું બહુ ખુશ છું.